હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. આજે આપણે ઘરે ચોકોબાર કેવી રીતે બનાવવું એ જોઈશું. અને આજે આપણે સ્ટ્રોબેરી ફ્લેવરનો ચોકોબાર ઘરે જ બનાવીશું. તો માત્ર એક થેલી દૂધમાંથી ઢગલાબંધ ચોકોબાર આજે આપણે બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. અને રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઇક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો ચોકોબાર બનાવવા માટે સૌથી પહેલાં આપણે 500 ml ફૂલ ફેટનું દૂધ લેવાનું છે. દૂધને કઢાઈમાં એડ કરી ગેસ પર મૂકી દેવાનું છે અને દૂધ ઠંડુ છે ત્યાં સુધી તેમાંથી અડધી વાટકી જેટલું ઠંડુ દૂધ કાઢી તેને સાઈડ પર રાખવાનું છે. બાકીના બચેલા દૂધની અંદર 3 થી 4 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. તમે ખાંડની જગ્યા પર સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે દૂધ અને ખાંડને મિક્સ કરી લેવાનું છે અને દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે. દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે જે સાઈડ પર ઠંડુ દૂધ કાઢીને રાખ્યું છે તેની અંદર 1.5 ચમચી જેટલો સ્ટ્રોબેરી ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે. જો તમારી પાસે સ્ટ્રોબેરી ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે તેની જગ્યા પર વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ઉમેરી પિંક ફૂડ કલર એડ કરી શકો છો. અથવા તો તમે વેનીલા ફ્લેવરની પણ આઈસ્ક્રીમ બનાવી ચોકોબાર બનાવી શકો છો. હવે બંનેને એકદમ સારી રીતે લમ્સ ફ્રી આ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. હવે તેને સાઈડ પર મૂકીશું અને જોઈએ તો દૂધમાં સરસ મજાનો એક બોઇલ આવી ગયો છે. તો જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ આપણે રેડી કર્યું છે તેને એડ કરી દેવાનું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ જ રીતે આપણે એને હલાવતા રહીને 4 થી 5 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. આમાં આપણે કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે એટલે જેમ જેમ આ દૂધ ઉકળવા લાગશે તેમ આ રીતે ઘટ્ટ થવા લાગશે. તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. તો હવે ગેસની જે ફ્લેમ છે તેને આપણે બંધ કરી દેવાની છે, કેમ કે દૂધ જેવું ઠંડુ થશે તો થોડું વધારે ઘટ્ટ થશે. અને ગેસ બંધ કરી તેને નીચે ઉતારી અને પંખા નીચે એકદમ સરસ ઠંડુ કરી લેવાનું છે. દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે આ રીતે અલગ અલગ ટાઈપના આઈસ્ક્રીમની જે મોલ્ડ આવે છે તે લેવાનું છે. તો મેં અહીંયા આ રીતનું આઈસ્ક્રીમ મોલ્ડ લઈ લીધું છે. હવે જે આઈસ્ક્રીમ મોલ્ડ લીધું છે તેની અંદર આપણે દૂધ એડ કરી દેવાનું છે. તો અહીંયા બધા જ આઈસ્ક્રીમ મોલ્ડમાં દૂધ આ રીતે એડ કરી દેવાનું છે. તો અહીંયા તમારી પાસે જે પણ મોલ્ડ હોય તમે તેની અંદર આ આઈસ્ક્રીમને સેટ કરી શકો છો. અથવા તો તમારી પાસે આ રીતના મોલ્ડ ન હોય તો તમારી પાસે જો આવા કપ હોય તો તમે તેની અંદર પણ ચોકોબાર બનાવીને રેડી કરી શકો છો. આ મોલ્ડની અંદર પણ આપણે થોડું દૂધ એડ કરી અને ઉપરથી સિલ્વર ફોઇલથી તેને પેક કરી લેવાનું. તો અત્યારે મેં બધા જ મોલ્ડ દૂધથી ભરીને રેડી કરી લીધા છે. હવે ઉપરથી તેનું કવર લગાવી દેવાનું છે અને કવર લગાવ્યા પછી આ આઈસ્ક્રીમને સેટ થવા માટે આપણે આખી નાઇટ માટે આપણે ફ્રીજમાં મૂકી દેવાની છે. અથવા તો તમે 7 થી 8 કલાક માટે પણ ફ્રીજમાં મૂકી શકો છો. હું અહીંયા આખી રાત માટે તેને સેટ થવા માટે ફ્રીઝરમાં મૂકી દેવાની છું. તો અહીંયા હવે આઈસ્ક્રીમને મેં ફ્રીઝરમાં મૂકી દીધી છે. હવે ચોકોબારના આઉટર લેયર માટે આપણે મિલ્ક ચોકલેટને થોડી ડાર્ક ચોકલેટને બંનેને મિક્સ કરી અને તેને મેલ્ટ કરવાની છે. તો અહીંયા મેં એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને કાચના બાઉલમાં ચોકલેટને આ રીતે મૂકી હવે તેને આપણે મેલ્ટ કરી દેવાની. તો તમે આને ડબલ બોઇલરમાં કે પછી માઇક્રોવેવમાં મેલ્ટ કરી શકો છો. ચોકલેટ આ રીતે એકદમ સરસ મેલ્ટ થઈ જવી જોઈએ. પછી આમાં તમે 2 નાની ચમચી તેલ પણ ઉમેરી શકો છો. તો ફ્લેવર વગરનું તેલ લેવાનું અને ફરીથી આને મિક્સ કરી લેવાનું. હવે ચોકોબારને સરસ રીતે ડીપ કરતા ફાવે એ માટે મેલ્ટેડ ચોકલેટને આપણે ગ્લાસમાં લઈ લેવાની છે. તો આ રીતે બાઉલમાંથી હવે આપણે જે ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે તેને ગ્લાસમાં લઈ લઈશું. તો આ આઈસ્ક્રીમને મેં આખી રાત ફ્રીઝરમાં રહેવા દીધો છે. તો હવે તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો તેને આ રીતે સિલિકોન મોલ્ડમાંથી આપણે બહાર કાઢી લેવાનો. તો તેને થોડી વાર માટે પાણીમાં ડીપ કરીશું તો તે આરામથી બહાર આવી જશે. તમે જોઈ શકો છો કે આ રીતે થોડી વાર માટે રાખી અને આ રીતે કાઢીએ તો આઈસ્ક્રીમ એકદમ સરસ બહાર આવી જાય છે. તો મેં અહીંયા 3 આઈસ્ક્રીમને બહાર કાઢી લીધી છે. તમારે જે પ્રમાણે આઈસ્ક્રીમ ખાવાની હોય તે પ્રમાણે તમારે બહાર કાઢવાની. બાકી બચેલી જે આઈસ્ક્રીમ છે તેને ડીપ ફ્રીજમાં જ રાખવાની છે. તો મેં અહીંયા 3 જેટલી આઈસ્ક્રીમ બહાર કાઢી લીધી છે.
હવે આઈસ્ક્રીમ બહાર કાઢી લીધા પછી જે ચોકલેટ આપણે મેલ્ટ કરીને રાખી છે એમાં આને ડીપ કરવાનું અને ડીપ કરીને તરત જ આને બહાર લઈ લેવાનું છે અને ફક્ત તમે આને 10-1 સેકન્ડ રાખશો એટલે તરત જ આ ચોકલેટ આના પર સેટ થઈ જશે અને તમે જોઈ શકો છો કે ચોકલેટ આના ઉપર સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો આ જ રીતે મેં 3 આઈસ્ક્રીમની ઉપર ચોકલેટ આ રીતે સેટ કરી લીધી છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવું કે જેટલા તમારે ચોકોબાર ખાવા હોય એ પ્રમાણે તમારે આ ચોકોબારને બનાવવાના અને બાકી બધા ફ્રીઝરમાં જ રહેવા દેવાના, જેથી જે ચોકોબાર છે એ એકદમ સરસ સેટ રહે. તો મેં અહીંયા તે જ રીતે બધા જે 3 ચોકોબાર હતા તેને આ રીતે ચોકલેટમાં ડીપ કરી અને તરત જ બહાર કાઢી લીધા છે. તો અહીંયા સ્ટ્રોબેરી ફ્લેવરના ચોકોબાર બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ ચોકોબાર જેવા બહાર મળે બજારમાં તેના કરતાં પણ એકદમ સરસ ઘરે જ આપણે ચોકોબાર બનાવીને રેડી કરી લીધા છે. તો ના વધારે મહેનત અને ના વધારે ઝંઝટ, માત્ર એક થેલી દૂધમાંથી જ આપણે ઢગલાબંધ ચોકોબાર બનાવીને રેડી કરી લીધા છે. ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એક ચોકોબાર ખાઈને પણ બતાવું. અંદરથી પણ ચોકોબાર એકદમ સરસ ટેસ્ટી બન્યા છે. તો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક કોમેન્ટ કરીને તમારા અનુભવો જરૂરથી શેર કરજો અને મારા આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. આવજો.